સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાની ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાનીએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઉલ્લેખીને ઓનલાઈન ફરિયાદ કરી છે। આ ફરિયાદમાં તેઓએ ગુજરાત કોંગ્રેસના એક નેતાને ગુંડા તરીકે સંબોધ્યા છે। કાજલ હિન્દુસ્તાનીએ ગુજરાત કોંગ્રેસના એક નેતા પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે। તેમજ તેમણે એવું પણ જણાવ્યું છે કે ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ મને જાનથી મારવાની ધમકી આપી છે અને તેઓ છેલ્લા 5 મહિનાથી ફરિયાદ કરવા માટે જાય છે, ત્યારે જામનગર પોલીસ એફઆઈઆર નથી લઈ રહ્યાનો દાવો તેમણે કર્યો છે। કાજલ હિન્દુસ્તાનીએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને ઉલ્લેખીને ટ્વીટ કર્યું કે જામનગર પોલીસ છેલ્લા 5 મહિનાથી એફઆઈઆર નોંધી રહી નથી। અમે પોતે આ બાબતે જામનગર એસપી સાહેબને મળ્યા હતા અને તેમને સંપૂર્ણ માહિતી અને લેખિત ફરિયાદ આપી હતી। તેમણે નામ લીધા વગર કોંગ્રેસના એક નેતા પર આક્ષેપ કરતા જણાવ્યું કે ગુજરાત કોંગ્રેસના કેટલાક ગુંડાઓ દ્વારા તેઓને ખુલ્લેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। આ કોંગ્રેસી નેતાની ગુંડાગીરી આખા ગુજરાતમાં પ્રખ્યાત છે। તેમજ તેમણે એમ પણ જણાવ્યું કે આ કોંગ્રેસી ગુંડાને કેટલાક સ્થાનિક ભાજપ નેતાઓનો ટેકો છે, જેના કારણે તેની ગુંડાગીરી વધી રહી છે, જેના તમામ પુરાવા જામનગર એસપી અને જામનગર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને આપ્યા હતા, તેમ પણ તેમણે જણાવ્યું હતું। આમ કાજલ હિન્દુસ્તાનીએ હર્ષ સંઘવીને ઉલ્લેખીને ટ્વીટ કરતા ખળભળાટ મચી ગયો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।